ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તાજ સવારે મેં ફટાફટ વહેલા ઉઠીને કપડાં ધોયા, ત્યાર પછી કચરા પોતા કર્યા અને નાહી ધોઈને હું ફટાફટ રસોડામાં આવી ગઈ। તો આજે મારે મગની દાળ બનાવી હતી, એટલે મેં વહેલી સવારે જ દાળ પલાળી દીધી હતી ને એક બાજુ મસાલાની તૈયારી કરીને બીજી બાજુ મેં લોટ બાંધીને મૂકી રાખ્યો હતો। સૌથી પહેલાં મેં વઘાર માર્યો, વઘાર મારીને દાળ ચડાવવા માટે મૂકી દીધી અને બીજી બાજુ રોટલી તૈયાર કરતી હતી। ત્યાં સુધી ક્રિશી વાઈને ઉઠી ગયો ને આજે વહેલો ઉઠ્યો હતો, મેં એના માટે ચા બનાવી અને બીજી બાજુ પૌવા બનાવ્યા અને એક બાજુ શાક ઠંડા કરીને ટિફિન પેક કર્યું। તો ક્રિશી ઉઠીને આવ્યો હતો તો એ મોબાઈલ જોતો હતો અને મેં એને પૌવા બનાવીને આપ્યા, તો એને ચા પૌવાનો નાસ્તો કર્યો। ત્યાર પછી મેં પણ એની સાથે સાથે ચા પૌવાનો નાસ્તો કર્યો અને રાતના વધેરા થેપલા હતા તે ચા જોડે ખાઈ લીધા। ત્યાં સુધી તો પરી ઉઠી એટલે મેં એને કહ્યું તા પૌવા ખાવા છે, તેને ના પાડી અને મેં એના પપ્પા માટે એબીસી જ્યુસ બનાવ્યો હતો અને બીજી બાજુ મેં ઇડલીનું પલાળવા મૂકી દીધું હતું। બંને હવે નાસ્તા કર્યા પછી થોડી વાર હતી અને મેં પાણી ગરમ કરવા મૂકેલું, તો બંને જણ ટીવીમાં ગેમ રમતા હતા। ત્યાર પછી પાણી ગરમ થયું એટલે મેં બંને જણને નવડાવી દીધા। નવડાવીને સૌથી પહેલાં મેં પરીને માથું ઓળવા બેસાડી, કારણ કે એના માથું ઓળવામાં બહુ વાર લાગે છે। એ માથું ઓળતા આમ તેમ ભાગે છે અને ટીવી સામું જોવે છે, તો બરાબર એનું માથું નહીં આવતું અને સ્કૂલમાં છૂટી જાય છે। તો આજે મેં એને કહ્યું કે તું બરાબર બેસ એટલે હું ફટાફટ તારું માથું ઓળી દઉં। ત્યાર પછી ક્રિશીએ જાતે યુનિફોર્મ પહેરી દીધું અને ભૂખ લાગી તે લોકો રોટલી અને શાક ખાવા બેસી ગયા। રોટલી શાક ખાઈ લીધું, ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો, તો મેં ત્યાં ફોન મૂક્યો હતો। ક્રિશીએ ફોન જોઈને ડાન્સ કરવા માંડ્યો અને ધીમે ધીમે આગળ વધી ગયો। ત્યાર પછી મને કે જલ્દી કર, આપણે સ્કૂલે જવાનું મોડું થઈ જશે। તો અમે લોકો અમારો રથ લઈને સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી ગયા। ત્યાર સુધી સૌથી પહેલાં અમે પરીની સ્કૂલ આવી, તો અમે પરીને સ્કૂલે મૂકી અને આજે મેં એને એવું કહ્યું તું બહુ પજવું છું એટલે હું તારા સ્કૂલના ટીચરને મળવા આવીશ કે પરીને સ્કૂલે વહેલી ના મોકલશો, એને ત્યાં જ બેસાડી રાખજો। તો એને મને એવું કહ્યું કે ના મમ્મી, હું હેરાન નહીં કરું, આ ક્રિશી તને ખૂબ પજવે છે એટલે તું એના સ્કૂલમાં જજે ને એના ક્લાસ ટીચરને મળીને કહેજે। તો મેં કહ્યું સારું। એ મારી વાત સાંભળી લીધી, પછી એ સ્કૂલની અંદર ગઈ અને ત્યાર પછી હું ક્રિશીવને પણ સ્કૂલે મૂકી આવી। પછી ક્રિશીવને લેવા જવાનો સમય થયો એટલે હું ક્રિશીવને લઈને ઘરે આવી, તો આજે પણ એ પાછળ ફરતી હતી ચકલીઓ એને ખૂબ પરેશાન કરતો હતો ને એને ઉડાઈ મૂકીને બીજી ભાગી ગઈ। ત્યાર પછી અમે ઘરે આવ્યા તો એ મને કે મમ્મી હું એક જાદુ બતાવું, મને કે તારી આંખો બંધ કર। તો એને મારું જેકેટ પહેર્યું અને મને બતાવવા માંડ્યો, જો મમ્મી હું જાદુ જેવો દેખાઉં છું ને કેવો મસ્ત લાગુ છું ને એવો ખૂબ જ મસ્તી કરતો હતો। પછી મેં કહ્યું તું કપડાં બદલી લે ફટાફટ, હું તાર માટે ભેલ બનાવીને આપું છું તો તું ખાજે। તો એને થોડી ખાધી, પછી કે ના મમ્મી મારે લસણની ચટણી અને રોટલી ખાવી છે। જો મિત્રો એટલો નાનો છે છતાં પણ એ લસણની ચટણી ખાય છે, મેં એને ના પાડી હતી તો એને મારી વાત ના માનીને એને ખાવા માંડી। ત્યાર પછી મેં ઢોસાનું ખીરું પલાળવા માટે આથો લાવવા મૂક્યો હતો, તો આથો પણ આવી ગયો અને ખીરું પણ તૈયાર થઈ ગયું। ઢગલો વાસણ બાકી હતા, એ વાસણ ધોયા અને પરીને લેવા જવાનો સમય થોડો હતો, તો ક્રિશી મને કહેવા માંડ્યો કે મમ્મી મને નીચે બાગમાં રમવા લઈ જા, તો થોડી વાર બાગમાં રમું। તો એ એક ફ્રેન્ડ હતી એની સાથે રમતો હતો ને એની જોડ પકડાપકડી કરતો હતો ને આમ તેમ ભાગતો હતો અને થોડી વાર થઈને ત્યાં છુપાઈ ગયો। પછી મેં કહ્યું કે છોકરી તો ચાલી ગઈ છે, તો કે ના મમ્મી એ ઝાડના પાછળ સંતાઈ ગઈ છે। તો એ સંતાઈ હતી ને એ જોઈ ગયો, તો એ વયો પછી એને પકડવા માટે એની પાછળ ચાલ્યો અને ત્યાં સુધી પરીને લેવા જવાનો સમય થઈ ગયો। તો હું અને ક્રિશી નીકળી ગયા પરીને લેવા માટે, તો ત્યાં થોડો સમય બાકી હતો, તો અમે ત્યાં બેઠા। પછી બેલ પડ્યો એટલે અમે પરીને લઈને ઘરે આવ્યા। પરીને લઈને ઘરે આવ્યા તો પરી કહેવા માંડી કે મમ્મી આજે મારે ચા નથી પીવી, તું મારા માટે મંચાવ સૂપ બનાવી આપ। તો મેં એને મંચાવ સૂપ બનાવી આપ્યું એટલે મંચાવ સૂપ પીધો। ત્યાર પછી હું થોડી વાર માટે એ લોકોને નીચે રમવા લઈ આવી, તો ક્રિશી એના ભાઈબંધ જોડે રમતો હતો, તો એનો ભાઈબંધે છૂટી સાયકલ ફેંકી અને એ પછી ચલાવવા માંડ્યો। ક્રિશી કે તું મને પકડવા આય, તો એ તે ડિસ્કો કરતો હતો, પેલો સાયકલ લઈને એની પાછળ પકડવા ગયો, ત્યાં સુધી ક્રિશી પારી કૂદીને બાગની અંદર ચાલ્યો ગયો। તો એનો ભાઈબંધ પણ કે ઊભો હું પણ અંદર આવું છું ને એનો ભાઈબંધ જઈ મને કહેવા માંડ્યો કે તમે મારો પણ વિડીયો બનાવો, તો એ મને ચારા પાડીને ત્યાંથી નીકળી ગયો। ત્યાર પછી ક્રિશી પાછો ગોળ ફરીને આવ્યો। પછી સાંજ પડી એટલે અમે ઘરે આવ્યા, તો ક્રિશી બધી વાડકી લઈને બેઠો હતો, એના સ્કૂલમાં એવું વાડકીની ગણતરી કરતા શીખવાડતા હતા, તો એ મને બતાવ્યું।
પછી એની જાતે એને ગણતરી કરીને પછી બંને જણ મને કહેવા માંડ્યા કે મમ્મી અમને ખૂબ જ ભૂખ લાગી છે, તો મેં આજે વડીઓવાળો મસાલાનો ભાત બનાવ્યો હતો. બંને જણે ખાધો. પછી અમે પણ જમી લીધું ને બધું કામ પૂરું કરીને પછી અમે મસ્તી કરવા બેઠા. તો ક્રિશિવ કે આજે અમારે સ્કૂલમાં જે વાર્તા કહી હતી એ વાર્તા હું તમને કહીને સંભળાવશ. તો તેને ખૂબ સરસ વાર્તા કહીને સંભળાવી. ત્યાર પછી પરી અને એની બેનપણી પણ બંને જણ વાર્તા કહેતા હતા. તો મિત્રો આજનો અમારો દિવસ આમ જ પૂરો થયો. તો મિત્રો તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો એ અમને અવશ્ય કહેજો. અને હા મિત્રો, અમને સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો. ગુડ નાઇટ મિત્રો.